હેલો, જય શ્રી રામ, ગુડ મોર્નિંગ મિત્રો. તો આજે છે ડે 5 અને મારું થોડું લેટ થઈ ગયું છે, તો હવે ફટાફટ રેડી થઈને ઓફિસ માટે નીકળું છું. તો તમને થોડી જ વારમાં મારો લુક બતાવીશ. આ મારો આજનો લુક છે, તમે જોઈ શકો છો, પિંક. હવે આપણે ઓફિસે મળીએ. હું હવે ઓફિસે પહોંચી ગઈ છું. હેલો ગાઈઝ, તો હવે હું ઓફિસથી નીકળી ગઈ છું યુનિવર્સિટી મારા અસાઇનમેન્ટ જમા કરવા માટે. તો તમને હું હવે રસ્તામાં બધું બતાવીશ. હું યુનિવર્સિટી આવી ગઈ છું ને અસાઇનમેન્ટ જમા બી કરાવી દીધા છે. હવે તમને હું લોકેશન બતાવું. એટલું મસ્ત લોકેશન મૂકીને મને પાછું ઓફિસ જવાનું મન નથી થતું. શું કરીએ, ઓફિસ તો જવું જ પડશે. હું આવી ઠેકીને જમવા આવી ગઈ છું ગાર્ડનમાં. ગાર્ડન બતાવો. ઓફિસથી નીકળી ગઈ છું, 7:15 થયા છે, પણ અત્યારે શૂટ આવી ગયું છે. તો ફટાફટ અમે લોકો મતલબ અમારી ટીમ અમે શૂટમાં જઈએ છીએ. તો મેં તમને શૂટનું લોકેશન બતાવી દઉં. ગમે અહીંયા ઊભી રહી જાય, કૂતરા જોઈએ ને રમાડવા માંડે. સમજાણ અત્યારે અમારે ફિલિનમાં શૂટ કરવા આવ્યા હતા અમારા આઈટી કંપનીનું. તો ડોગી આવ્યું ને કે મારે બ્રેડ ખવડાવી. વાહ, આ મને એક વસ્તુ ગમી ભાઈબંધ તારી. નો ભાઈ તું બ્રિજલાન જેમ ચોઈસ વાળો માણસ. મને આ વસ્તુ તારી ગમી ભાઈબંધ. અબે સાલે અમારે શૂટ પૂરું થઈ ગયું બરોબર. 12 ડીશ શૂટ કરી કાં બ્રિજલા? 12 ડીશ કેવું સારું હે ને એનું? હા શું હે મામુ? ચોકલેટ સિઝલિંગ. એ કેમ બોલે ખબર? ચોકલેટ સિઝલિંગ. તમે જરા અહીંયા વિઝિટ કરજો, બીકોઝ અહીંયા બહુ સરસ મળે છે. હવે હું આ બેનપણી ક્યારે બોલાવીશ નહીં, મારે એની હારે ડખા થઈ ગયા બરોબર. આવ્યા હતા નાસ્તો કરવા, પણ હવે અમારે નથી ખાવું. ખાઈ લીધું બિલ. અચ્છા સોરી, ખાઈ લીધું, બિલ પે થઈ ગયું. હવે ઘરે જઈને નથી ખાવું એમ કહું. સોરે તો હું ફાઇનલી ઘરે આવી ગઈ છું. ગુડ નાઇટ સ્વીટ ડ્રીમ, ટેક કેર. આજનો દિવસ બહુ મસ્ત ગયો છે. કાલે મળીએ. જય શ્રી રામ.